ગુરુજનો તથા મારા વાલા બાલ દોસ્તો, આજે હું તમને ગુરુ પૂર્ણિમાના મહત્વ વિશે જણાવીશ. તે આપ સૌ શાંતિથી સાંભળશો એવી મારી આશા. ગુરુ ગોવિંદો ખડે કિસી કો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદિયો બતાય. સંસ્કૃતમાં ગુરુનો અર્થ એવો થાય છે કે અંધકારને દૂર કરે અને જે માત્ર શિક્ષક જ નથી પણ માર્ગદર્શક પ્રકાશ પણ છે. જ્ઞાન અને શાણપણ આપવાથી લઈને તેમના શિષ્યોમાં મૂલ્ય અને નૈતિકતાના ગુણ વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેને આપણે ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખીએ છીએ. ગુરુ પૂર્ણિમા અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે આપણા મહર્ષિ વેદવ્યાસ નામના મહાન ઋષિને યાદમાં ઉજવવામાં આવે છે. તેમણે વેદ ગ્રંથોમાં ભગવાન સ્વ અને જીવનના અસ્તિત્વ વિશે સાચું જ્ઞાનનું સંકલન કર્યું હતું અને મહાભારત અને પુરાણોના લેખક તરીકે તેમને ઓળખવામાં આવે છે. ગુરુ પૂર્ણિમા એ શિક્ષકો અને વિદ્યાર્થી વચ્ચે વિશ્વાસ, આદર, મજબૂત બંધનની ઉજવણી છે. આમ સાચા શિક્ષક કે ગુરુ વિનાનું જીવન ઉબડ-ખાબડ રસ્તા પર આંખે પાટા બાંધીને ચાલવા જેવું છે. આપણા શિક્ષકો આપણને મૂલ્યવાન જ્ઞાન આપે છે અને સૌથી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે માર્ગદર્શન આપે છે. શ્રી કૃષ્ણ ભગવાને પણ એક સાચા શિક્ષકની જેમ જ અર્જુનને